ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફાઉન્ડેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ ખાતરીદાયક વચન પર મનન કરીશું. રોમનોને પત્ર તેનો 8મો અધ્યાય તેની 31મી કલમ. ત્યાં પ્રભુના વચનમાં લખ્યું છે, જો ઈશ્વર આપણા પક્ષના છે તો આપણી સામો કોણ? હિન્દી અનુવાદ આ પ્રમાણે જણાવે છે, યદિ પરમેશ્વર હમારી ઓર હૈ તો હમારા વિરોધી कौन हो सकता है? ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, આ સંસારની અંદર પરમેશ્વરના લોકોનો વિરોધ જગતના લોકો કરે એ બાબત બહુ સ્વાભાવિક છે. પરંતુ અંધકારને અજવાળાની સાથે શું લેવા દેવા હોઈ શકે? આપણે પરમેશ્વરના લોકો છીએ ત્યારે એ બાબતો થઈ શકે કે કોઈ આપણા પ્રામાણિકપણાને લીધે વિરોધ કરે. થઈ શકે કે આપણે સાચા કામો કરી રહ્યા હોય, સારા માર્ગોમાં ચાલી રહ્યા હોય તો સંસાર આપણો વિરોધ કરી શકે. પરંતુ ઈશ્વર આપણા પક્ષમાં હોય તો પછી આપણી સામે કોણ? બાઇબલની અંદર તમે જુઓ તો શાદ્રાખ, મેશાક અને અબેદનગો જે પરમેશ્વરના લોકો હતા, અને જ્યારે તેમણે નિર્ણય લીધો કે તેઓ આવી કોઈ ખોટી બાબત નહીં કરે, ત્યારે નબુખાદનેસર રાજા કે જે એ સમયનો વિશ્વનો સમ્રાટ હતો, તેણે હુકમ કર્યો કે તેમને અગ્નિની ભઠ્ઠીમાં નાખી દેવામાં આવે. ત્યારે વલાઓ એ પરિસ્થિતિની અંદર તમે જુઓ કે જે લોકોએ તેમને અગ્નિની ભઠ્ઠીમાં નાખ્યા તેઓ બળીને ભસ્મ થઈ ગયા. પરંતુ આ લોકો કે જે પ્રભુ પર વિશ્વાસ કરતા હતા તેમને કશી ઈજા થઈ નહીં. સર્વશક્તિમાન પરમેશ્વર તેમના પક્ષમાં હતા, માટે તેઓને કોઈ પણ હાનિ થઈ નહીં. આજે હું આપને જણાવવા માંગુ છું કે તમારા જીવનની અંદર તમે કોઈક એવી પરિસ્થિતિનો જો આજે સામનો કરી રહ્યા હોય, કોઈ તમારો વિરોધ કરી રહ્યું હોય, કોઈ વ્યક્તિ તમને હેરાનગતિ કરી રહ્યું હોય, તો એ પરિસ્થિતિઓમાં યોહાન 14:1 પ્રમાણે તમે તમારા હૃદયને વ્યાકુળ થવા ન દેશો અને બીવા પણ ન દેશો. તમે ગભરાશો નહીં, પરંતુ તમે એ પરિસ્થિતિમાં સર્વશક્તિમાન પ્રભુ પર ભરોસો રાખો. જ્યારે દાઉદને ગોલિયાતનો સામનો કરવાનો હતો ત્યારે ગોલિયાતને એમ હતું કે હમણાં હું તેને ખતમ કરી દઈશ, પરંતુ ગોલિયાત ખતમ થઈ ગયો એટલા માટે કે દાઉદની સાથે સર્વશક્તિમાન પરમેશ્વર હતા કે જેણે દાઉદનું યુદ્ધ લડીને તેને ગોલિયાત ઉપર ફતેહ આપી. એ જ પરમેશ્વર તમારા વિરોધીઓની સામે તમને ફતેહ આપશે, તમારી પરિસ્થિતિઓની સામે તમને ફતેહ આપશે. આપણે આ જગતમાં અનાથ નથી, આપણે આ જગતમાં એકલા નથી, પરંતુ આપણે આ જગતમાં એક એવા સર્વશક્તિમાન ઈશ્વરના સંતાન તરીકે નિમણૂક થયેલા છે કે જે પ્રભુ આપણા યુદ્ધો લડે છે, જે પ્રભુ આપણા માટે આજે પણ પરાક્રમી અને અદ્ભુત કૃત્યો કરે છે. અમારી સેવાઓની જ્યારે શરૂઆત થઈ ત્યારે ભલાઓ અમારા માટે ક્યાંથી શરૂઆત કરવી અને કેવી રીતે કામ કરવું એ બાબત માટેનો પડકાર હતો. અને ઘણી એવી પરિસ્થિતિઓ આવી, ઘણા એવા સંજોગો પણ ઊભા થયા, પરંતુ સર્વશક્તિમાન ઈશ્વરની સહાયતાથી અત્યાર સુધી અમે આગળ વધી શક્યા. અને ભલાઓ અમુક એવા તબક્કાઓ આવ્યા કે જે તબક્કાઓની અંદર અમને એવું લાગ્યું કે આ તો શત્રુનો હુમલો છે, પરંતુ પ્રભુએ એ પરિસ્થિતિઓમાં પણ અમને ફતેહ પમાડી. પાછલા સમયોમાં તો અમને અચાનક કહી દેવામાં આવ્યું કે તમે આ રવિવારથી અહીંયા
પ્રભુની સંગત નહીં કરી શકો, અને એ પરિસ્થિતિઓ મધ્યે પણ પ્રભુ અમારા પક્ષમાં રહ્યા અને તેણે અમારા માટે નવા ભવન માટેનો રસ્તો ખોલ્યો. અને વલાઓ, પરમેશ્વર એવો પ્રભુ છે કે જ્યાં આપણને એવું લાગે કે રસ્તાઓ બંધ થઈ ગયા છે, પરંતુ પ્રભુ ત્યાં નવું દ્વાર ખોલે છે. અને એટલા માટે વચન કહે છે કે જો ઈશ્વર આપણા પક્ષના છે તો આપણી સામે કોણ? ત્યારે વલાઓ, આનંદ કરીએ, પ્રભુમાં હરખાઈએ, પરિસ્થિતિઓને કહી દઈએ કે પ્રભુ મારા પક્ષમાં છે. ત્યારે આપણે ત્યાં વિજયવંત બાબતોમાં આગળ વધી શકીશું. ઈશ્વર પિતાનો આભાર માનું છું કે આજનો અમારો જે ઓડિયો સંદેશ છે કે જે પ્રભુ મને પ્રત્યેક દિવસે તમારી મધ્યે વહેંચવા માટે કૃપા આપે છે. આજે 1500મો સંદેશ, 1500 નંબરનો સંદેશ તમારી મધ્યે વહેંચતા હું આનંદની લાગણી અનુભવું છું. પ્રભુ તમને અને તમારા પરિવારને ખૂબ ખૂબ આશીર્વાદિત કરે. તમે કાઉન્સેલિંગ માટે કે પછી પ્રાર્થના માટે કે આ સંદેશ મેળવવાને માટે અમારા આ વોટ્સઅપ નંબર પર અમારો સંપર્ક કરી શકો છો. અમારો નંબર છે 9974754546. પ્રભુ આપને આશીષ આપે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના અમારા પ્રેમાળ પિતા, આજના દિવસને માટે તમારો આભાર. પ્રભુ, તમે અમારા પક્ષમાં રહીને અમારા માટે અદ્ભુત કામ કરો છો, તેના માટે આભાર. અમે કદી પણ કોઈ પરિસ્થિતિઓથી ન ગભરાઈએ. ઈસુ પ્રભુના નામે, આમીન. May God bless you. Have a blessed day. Shalom.